સમાચારની શરૂઆત કરીએ સૌથી પહેલા વાત કરીએ તો ગાંધીનગરના સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન ખાતે રન ફોર વોટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ આયોજન જિલ્લા ચૂંટણી પંચ અને મુખ્ય ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં રાજ્યના અધિક મુખ્ય નિર્વાચન અધિકારી પી ભારતી, કુલદીપ આર્ય, જિલ્લા ચૂંટણી અધિકારી મેહુલ કે દવે, જિલ્લા વિકાસ અધિકારી એસ કે મોદી, મહાનગરપાલિકા મ્યુનિસિપલ કમિશનર જે એન વાઘેલા ઉપસ્થિત રહ્યા હતા। જિલ્લાના અધિકારીઓ અને કર્મચારીઓ રન ફોર વોટ કાર્યક્રમમાં જોડાયા હતા। આજે દરેક જિલ્લામાં તમામ જિલ્લા તાલુકામાં દરેક વિલેજીસમાં પણ એ રનનું વોટ તમામ વહીવટીતંત્ર તમામ ડિસ્ટ્રિક્ટ ઇલેક્શન ઓફિસર્સ આજે આયોજન કર્યું છે। એ જ રીતે ગાંધીનગર ખાતે પણ આજે મોટી સંખ્યામાં લોકો એકઠા થયું છે। આજે રન ફોર વોટનો અમે કરવા માંગીએ છીએ। મે 7મી તારીખે મતદાન છે। આજે કેવી રીતે ઉત્સાહથી લોકો આવ્યા એ દિવસે પણ ઉત્સાહથી વોટ કરવા માટે આવશે એવું મારા અપેક્ષા છે અને અપીલ પણ છે। એ દિવસે અમુક ગરમી રહેશે। ગરમી અમે તમામને વિનંતી કરીએ છીએ કે હીટ વેવની એડવાઇઝરીની ધ્યાને રાખીને કાળજી લઈને વોટિંગ માટે આવવાના થાય અને મોબાઈલ નહીં લઈ આવવાનું, સહપરિવાર સાથે મતદાન કરવા માટે આવવાના છે અને મોટી સંખ્યામાં ઉત્સાહભરથી વોટિંગ કરવા માટે અમારા અપીલ છે। ત્રીજા તબક્કાના મતદાન માટે પ્રચારનો આજે છેલ્લો દિવસ